વડોદરામાં પૂરના કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે પૂરની સ્થિતિ છે વડોદરામાં। ત્યારે 68 ફીડર અને 365 ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે। વીજ પુરવઠો શરૂ કરવા માટે લોકોએ માંગ કરી છે અને ફીડર તથા ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણી ઓછું થશે પછી જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે। છેલ્લા 2 દિવસથી વડોદરાની અંદર જે ભારે વરસાદ થઈ રહ્યો છે અને વિશ્વામિત્રી નદીના પાણી જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી વળ્યા છે, તેના કારણે ઘણા બધા ભાગમાં વીજળીનો પુરવઠો ખોરવાયો છે। અમે ઘણા બધા ફીડર્સ જે અફેક્ટેડ હતા એને ગઈકાલ સવાર સુધીમાં અમે રિસ્ટોર કર્યા હતા, પણ ગઈકાલ સવારથી ફરી પાછું જ્યારે વિશ્વામિત્રીનું પાણી શહેરમાં આવવા લાગ્યું ત્યારે સુરક્ષાના ભાગરૂપે જે વિસ્તારની અંદર ટ્રાન્સફોર્મર્સ છે અને જ્યાં અમારા ફીડર્સ છે એ ફીડર જ્યાં વોટરમાં સબમર્જ થઈ ગયા છે તેવા ટોટલ 68 ફીડર્સ અને ટોટલ 365 ટ્રાન્સફોર્મર્સ આટલા અત્યારે